ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બાર પવન બહુ છે એમ તો અહીંયા છે અવાજ આવે છે. દેખાતો નથી પણ છે બહુ પવન થોડું દેખાય એટલે એમ નહીં આમ પાંદડા ને એવું એટલું બધું હલતું લાગતું નથી પણ બહુ અવાજ આવે છે એમ. ચાલો તો આ તુનિશિયાનો છેલ્લો બ્રેકફાસ્ટ, પછી ખબર નહીં હવે તુનિશિયા આવશું કે નહીં. નહીં માનશું? આવીશ તો ખબર નહીં હવે. યુનિવર નો કા ક્યાં છે? જો અમારે જો હવે ઘરે જવા માટે સામાન પેક થઈ ગયો છે. જઈશું છોકરીઓના રૂમમાં અને શું જોઈએ પણ કંઈ નાખવાનું છે તો આમાં નાખી દેજે ને, વાંધો નહીં ને. હાલ હેન્ડબેગમાં નાખી દેવું વધઘટ. આ એક બેગ લઈ જાય એટલે છોકરીઓનું વધઘટ આમાં નાખી દેવાય. ચાલો પછી શિનની હું પેલી બેગ લેતો આવીશ પછી ચક્કર કરી. ઓકે ચાલો છોકરીઓના રૂમમાં જઈએ. એમાં આ ટાઇલ્સ હોય ને એટલે એમાં બહુ જલ્દી રોલ થાય. કાર્પેટમાં ને એમાં આટલી સરસ ઇઝીલી રોલ ના થાય. એટલે એક્સેપ્ટ કરી લેવાનું એમ કા જવાનું તો છે જ આજે નહીં તો કાલે. કાલે નહીં તો ઘરી ઘર કા ભાઈ કેમ કે વિજયભાઈ હવે ના હોલિડે પછીનો જે બધું હોય ને હા. મને આ બેગો પેક કરતા જે થાય પછી એમ થાય કે આને ઘરે જઈને ટાઈડી કરવાની ને જ્યારે પેક કરવી બહુ ઈઝી છે પણ અનટાઈડી કરીને વોશ કરીને બધું મૂકવું ને અઘરું. શું કેવું પંક્તિ કેમ કે આ બાપ દીકરી. એ ઓલિંગની રાહ જોઈને ઊભા છીએ. ઓકે ઓકે હાલો નથી જવું આપણે. બસ જઈએ ભાઈ અને એકચ્યુઅલી ઓલા ચૂટિયા લેવાના છે અમારે. ઓકે ઓકે ચાલો લઈએ ને તો પછી જઈએ. આમાં હું લઈને આવીશ. ચલો બાય બાય. હે તમે જતા રહો. એમાં જે મોઢું હલે ખબર દાંતમાં આવે ને ત્યારે હવે દાંત કાઢવા મળે. આપણે પછી ખીજાવું તને હવે પછી મારે તને એવું નથી થતું કે ખીજાવી દાંત કાઢવા મળે બધા ખીજાવાનું સ્ટોપ થઈ જાય દાંત આવી જેવું થાય તારે? મારે એક જ વસ્તુ મને ખીજાવાનું હોય એને ખબર જ છે. ખીજાતી દાંત કાઢવા કે તું દાંત કાઢવા મળે એવું થાય તારે? એ છે ને ઉપર જતી રહી. હું એને કંઈક કહું ને એટલે ઉપર જતી રહી. હા. મટકા અને ઓલી નાની છે ને એ કાલાવાલા કરે તો મને ખબર પડી જાય. હા એ વાતમાં હોય ત્યારે અમે હસાવે કાલાવાલા કરવા પડે તો આ ગુસ્સો કેમ કરો છો? હા આ બેન ઉપર ભાગે ઓલા બેનને ખબર ને કંઈક એવું કરે ને આપણે ગુસ્સો નીકળી જાય. જો અહીંયા આવે છે ને ચેક આપણે રૂમ આપી દીધો. હવે કાર્ડ અહીંયા ચેકઆઉટ થઈ ગયો. કાર્ડ આપણે અહીંયા આપી દેવાનું છે. લગેજ આપી આપણી લગેજ રૂમમાં મૂકી દીધું સેફલી. તમારું 770 ગેસી કોડ નાની હતી બાથરૂમમાં. હાઈ કટિંગ ક્લોઝ મારે હતા એ કિશુ બહુ ઓણી કાઢ કિશુને ખબર પડે ને કે આને આ વીક પોઈન્ટ છે હા. બોનસ દબાવ એટલે એમ કે આ ચાર મે મને ફેવરિટ છે હા, હા. પછી એકવાર બોલ્યો કે યાસી મારી ફેવરિટ છે કેટલી આમ ઓલી માને ન મળતી હોય એવી રીતે આમ હગ કરવા દોડી હતી યાશી ક્રિશુને. યાદ છે ચામી તને? નહીં બધા મસ્ત કેવા ઊભા રહી ગયા છે. હવે કાલે પછી આ બધું મિસ થશો. તમે માણસોને મિસ કરો જ ને. હે હો કોઈ આ ટાઈમ પછી જલ્દી પાછું ના આવે. હા ટાઈમ કોઈ દિવસ પાછો નથી આવતો. એ વાત બરાબર. કેવું તને મજા આવી? ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો બરાબર મેન્ટલી રેડી જ હતા કે ફૂડમાં તો વેજ ઓપ્શન બહુ ઓછા હશે પણ લકીલી આફ્ટર ન્યૂ યર આપણે શાક ને બધું બનાવ્યું એટલે ફૂડનો બહુ પ્રોબ્લેમ નહોતો. લોકેશન વાઇઝ વેધર વાઇઝ બહુ મસ્ત હતું. અહીંયા આજુબાજુ એક્ટિવિટી તુનિશિયામાં બહુ ઓછી છે. મારે કે બોટ બાઇકિંગ, હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ બ્લુ સિટી સારું છે. નહીં એક્ટિવિટી હા, મારે કે આપણે તર્કીમાં જે એક્ટિવિટી છે એટલે નંબર ઓફ એક્ટિવિટી નથી હા. પણ લોકેશન વાઇઝ ને રિસોર્ટનું લોકેશન ને બીચ ને વેધર ને બહુ સરસ હતું એટલે મજા આવી ગઈ. મેં તો આપણે હું ગ્રુપમાં ગ્રુપ હોલિડે હોય એટલે તમને ગમે ત્યાં મજા આવે. મજા આવે પણ ઓવરઓલ સારી બહુ મજા આવી. હિમાંશુ તારું બોલ હાલ હવે. તારો મંતવ્ય બોલ. ના ઇટ વોઝ નાઇસ. મજા આવી. શરૂઆતમાં ખાવામાં થોડી હતું પેલું પછી તો આપણી ભૂલ હતી. આપણે જ નહોતું કીધું ને લોકોને. પછી ઓકે થઈ ગયું. હા વિજયભાઈ તમારો એક્સપિરિયન્સ બોલો હાલો. 9 આઉટ ઓફ 10 નાઇસ હતી હોલિડે બહુ મજા આવી ગઈ એકદમ બ્યુટીફુલ વેધર ગુડ બીચ પીપલ પણ નાઇસ આપણો રિસોર્ટનો પ્લસ વેરી નાઇસ હોલિડે બહુ મજા આવી ને. ઇવન માર્કેટ આપણે જે મદીના માર્કેટ એ તો પાછા 2 વખત ગયા આપણે. અને હજી જો ટાઈમ હોત તો હજી 1 વખત જાત આપણે. બ્લુ સિટી આપણે જે ફર્યા હા ઓલ ઓવર ગુડ. મેમરી સારી બની આપણી. વેરી હા આજે સમહાવ ખબર નહીં પવન બહુ જ છે પણ એટલા બધા મોજા નથી.
તો કેટલું શાંત પાણી છે આજે, દરિયો એકદમ જ શાંત છે. જરી કઈ પૂજા નથી. જો અમારે તુનિશિયામાં લાસ્ટ હા, અને બધાએ આજે હેલ્ધી ડીશ ભરી જો બધાની ડીશમાં મસ્ત મજાનું સલાડ છે, ઓરેન્જ ને અમારા સીગન તો પાછા ઓરેન્જ ને મિસ બહુ કરશે, અને આ સલાડની ડીશ એ અસ્મિતા બહુ મિસ કરશે પાછી. તો ચાલો આવો કન્ટિન્યુ રે મારે. હવે આપણે રાજુભાઈનો વિજયભાઈ હિમાંશુ 3નો એક્સપિરિયન્સ આપણે બોલી લીધો ને કેવી મજા આવી હોલિડેમાં. હવે આપણે આશાબેનનો રિવ્યુ લઈએ. ચાલો બોલો. ઓવરઓલ મજા આવી. નાઇસ વ્યૂ, સી સાઈડ ફાઇન, ક્લિયર બીચ ને બધું. ઓવરઓલ મજા આવી. એવું કંઈ જમવામાં પણ કોઈ તકલીફ નથી. આપણને આપણું તો મળી જ બનાવી દેતા હતા એ લોકો, આપણે જે જોઈએ એ બનાવી જેવું જોઈએ એવું બનાવી દેતા હતા. ઓવરઓલ મજા આવી અને નાઇસ સની. અને ઓલું સનરાઈઝ જોવાનું તો બેસ્ટ પાર્ટ. એ પછી બ્લુ સિટી, આપણે ઓલું મદીના, હા બહુ એન્જોય કર્યું. સાચી વાત. મિસ થશે હવે કાલે. કાલ તો ત્યાં તો માઇનસમાં છે, તો આ ખરેખર મિસ એટલે જ અત્યારે સન લેવા જઈએ. ચાલો 1-2 કલાક છે. હા એક્ઝેક્ટલી, સન લઈ લઈએ. હે આશાબેન, દોડની બસનું બોલો હાલો. કેમ ઇન્ડિયા જઈશ હા તો પછી એવું ને, ગામડે ગયા હોય તો કેટલા વાગ્યાની બસમાં ઓ હા ગામડેથી કોઈ આવે તો કે હા. રોડની બસમાં આવ્યા ના નોટી બસ ક્યારે આવશે? ઈ વાત એ સમય કંઈક અલગ જ હતો ને. સાચી વાત છે. મજા આવતી. કોઈ જે ફોન કોલ્સ નતા, કંઈ જ નહીં. અચાનક જ કોઈને ત્યાં જવાનું ને અચાનક જ કોઈ આપણા ત્યાં આવી કરે. હા, આપણે ઇન્ડિયામાં તો હજી એવું જ છે ને. તો પણ હવે કદાચ તોય ઘણા phone હવે તો calls ફોન કરતા હશે. થઈ ગયો ફોન કરીને ને હવે અમે જઈએ ને એટલે ફરજ કહીએ કે પહેલા ફોન કર પછી જ જવું છે. એ તો હજી ઘણી વાર ઉપડે. પણ ના, ઘણી વાર જો ઇન્ડિયામાં તમે લાઈક બપોર પછી ક્યાં કોક કેક ગયું હોય, પછી શાક માર્કેટમાં ગયું હોય, કોઈ શોપિંગમાં ગયું હોય, એવું પણ થાય ને, આમ ના હોય તો. હા એટલે પછી ધક્કો ખાઈને વયા જાય ધક્કો તો મહેમાન. થાય જ એમ. એટલે મહેમાન ધક્કો ખાઈને વયા જાય, પણ હજી આપણે ઇન્ડિયામાં જઈએ તો ખરા જ આપણે કીધા વગર. હા પણ બહુ ઓછું. હવે ફોન કર. હવે ફોન કરી દે, કારણ કે ફોન જ ઓલ ધ ટાઈમ હાથમાં ને હાથમાં જ હોય. એ વાત બરાબર છે. ક્યાં લઈ જાવી છે? આ ચાવી લઈને જવું છે આફ્રિકા. લે, બીજી નહીં આપે તને? પાસે ડિસ્કાઉન્ટ આ અખરોટ ખોલવામાં નહીં આ 3 જ લીધા, એ નાનું છે ને. જો આ લોકો અહીંથી સ્ક્રબર હતા ને લીધા છે. નેચરલ સ્ક્રબર. નેચરલ સ્ક્રબર. ચાલો બાય બાય બાય. બાય બાય તુનિશિયા. નો નોટ તુનિશિયા. બાય બાય આપણો બીચ એમ. ટ્યુનિશિયન પછી કહીએ. હા હા સાચી વાત છે. અમે તો પેલા 3 દિવસ જ ભરપૂર ફાયદો ઉઠાવ્યો બીચનો. બોલ આશાબેન, હું પૂછું તમે હિમાંશુને. એમ કહું છું ક્યાંથી લઈ આવ્યા આને, એમ તો કે છે કે લોટરી લીધી હતી ને એમાં જેકપોટ લાગ્યો મને. થેન્ક યુ હિમાંશુ. લકી ડીપ ને એવું લાગે મને, જેકપોટ લાગે. જેકપોટ લાગે. થેન્ક યુ. વેરી ગુડ આન્સર. અને આવું જ એવું જ હોવું જોઈએ. આ આશીરો આપણે ડાયલોગ બની ગયો છે. હા વાતે એવું જ હા. મને એક રીલ કરી. ચલો એ ઉભા રહો. એ આશાબેન રીલ કરવાની. એ ઉભા રહો બધા. આશાબેનને રીલ કરો છે. ના નહીં ચાલવું ધુરન જોઈએ. ચલાવવું ના, ચલાવવાનું નહીં જ. ચાલશે વર્ડ આવો જ નો છે. ચલો ચલો હાલો વિજયભાઈ રેડી. મસ્ત મજાના ખજૂર કે ખલેલા જો હશે તો ગોતી હતન લીધા છે. લીંબુ મિસ કરીશ આને. મિસ કરશો તમે આશાબેન? અમે રોજ ખાતા હતા અહીંયાથી જઈએ ને અહીંથી અમે લઈને લઈને લેતી જતા જાવ હતા. હા અને આ જો લીંબુ લીંબુ ઓરેન્જ જેવા છે. ગોદડિયા લીંબુ કહેવાય આને. કેવા? ગોદડિયા ગોદડા મારું નવું નામ છે હો. નવું હસીનું ઓન. એટલે આ ઘણા લોકો કહે છે પણ ઘણા લોકો અલગ બી કહેતા હોય. વિટામિન સી થી ભરપૂર. વિટામિન સી થી ભરપૂર. અને રાજુભાઈ ઓલું વિટામિન સી અને ડી નું તું કઈક કહેતો તો નહીં બોલતો? તું વિટામિન સી અને ડી નું કહેતો તો ને એવરીડે લેવું પડે કે? પછી હા, વિટામિન સી બોડીમાં સ્ટોર ન થાય. તો ડેઈલી જે જરૂર હોય શરીરને રોજનું રોજ લેવું પડે. હા અને વિટામિન ડી હોય એ ફૂડમાંથી ના મળે, એ તમારે સનલાઇટ થી જ મળે. ઓકે. આ તમારે સપ્લિમેન્ટ લેવા પડે, અથવા તો પછી તમે રોજ જે તડકામાં બેસો ને બોડી પર જે સનલાઇટ હોય નથી. વેરી ગુડ ઇન્ફોર્મેશન.
તો કોના ફેવરિટ લીંબુ છે ને કોના ફેવરિટ આપણે આ ખજૂર છે? ખજૂર લવર્સ કોણ છે? પ્લીઝ કોમેન્ટ કરજો. જો કેટલા મસ્ત ભર્યા છે, લૂમે લૂમ. હું હાલ કેવા 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 ગયા ને લટાલુમ લટાલુમ ભર્યા છે. ઝુમકા ઓકે. પણ મને લાગે મને લાગે સમરમાં કર. હા 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 હા. એ છે પાણી તો નહીં પડતું. મને એ ટાઈપનું લાગે છે, નીચે ફુવારા થતા હોય ને હશે ને. કા મને લાગે બાર્બીક્યુ જેવું કરતા હોય સમરમાં. જો બાર છે ઓલું, જો દેખાય તને પ્લેટફોર્મ જેવું ત્યાં આપણે આવશું સ્પેશિયલ ચાલુ કરશું સ્પેશિયલ. હા એ કદાચ આ હોય કે સી સાઈડ થી જેને પેલું ફૂડ મૂક્યું હોય, જેને ખાવ હોય આપણે દરેક જગ્યાએ હોય. હા હા એવું કદાચ. હા રેસ્ટોરન્ટ જેવું છે. રેસ્ટોરન્ટ જેવું છે. જો અહીંયા નાના લીંબુ છે આશાબેન આ બાજુ. હા છેલ્લે દિવસે મારા રિસોર્ટની તમે ટૂર કરાવો છો, દરિયાથી કરાવી એટલી બાજુ તમે એન્જોય કરી એન્જોય કર્યું. હવે ટૂર કરાવીએ છીએ તમને. જ્યાં ચબૂતરો છે ને. બર્ડનું હા ફીડ કરવા માટેનું હાઉસ. સ્વિમિંગ પુલ છે, ઇન્ડોર સ્વિમિંગ પુલ છે. એમાં બી નથી ગયા અમે ક્યારેય. હેલ્થ માટેનું જીવન ખાધું પણ અમે એવું કેલરી બર્ન નથી કરી. પણ આપણે આમ કેટલું વોક કરી શકીએ? હા દરિયાથી જોવા માટે. ત્યાં કિડ્સનો પ્લે એરિયા છે. કોફી લેવા આવી ગયા આપણે તુનિશિયાની. નહીં હા પ્લસ કોફી છે. હા. પ્લાસ્ટિક કપ પર લેજો. પ્લાસ્ટિક. ઓકે. ત્યાર પછી ઉપર નથી લઈ જવા દેતા. બહુ મજા આવી આ કોફી પીવાની. બહુ સરસ. બહુ સરસ. બહુ મજા આવી. તો સરસ ખરેખર કોફી મસ્ત છે, અલગ. ના એટલે જ ભાવે એટલી કોફી. બાકી નકર તમને પીવીમાં શું? પીવે એટલે કંઈક ઘટતું ઘટતું એ વાત બરાબર. એ વાત બરાબર. કોફી ના addict. ચાલે હવે હું થોડી ફ્લેક્સિબલ થઈ ગઈ છું. કોફી જોઈએ ચા જોઈએ એવું નહીં. કે પરમ દિવસે મેં ક્યાં પીધી હતી? કાલે જ પરમ દિવસે મેં ક્યાં ચા પીધી? પણ મેં હું તને નહોતી કહેતી કે મને નથી જોતી. હવે ચા ન પીવું તો મને માથું બાથું ના ચડે. આને તો પેલેથી તકલીફ. હા એટલે કોઈ મને માથું બાથું કઈ ચડતું નથી. મુશ્કેલી લેવા તને જોઈએ ને. હે કે ચા ન પીવું તો માથું બાથું ન ચડે, પણ ચા પીતા મુકતાય નથી. અને ચુસ્કી તો જોઈએ જ ચુસ્કી એટલે એ મજા લઉં હું. એટલે કે મજા લેવાની ચાની ચુસ્કીની. બેગમાં જોડે રાખી હતી, મેં કીધું પીવી હોય તો. હું ના ના કોફી હવે વાંધો નહીં, ફાવી ગઈ છે. સારી છે. હા ચાલ અસી બોલ તારો રિવ્યુ. આપણે આ હોલિડેનો રિવ્યુ આપ. ચાલ તું એક જ બાકી છો. આપણે તો શું કહીએ હોલિડે હોય એટલે કઈ ઘટે નહીં. 10 out of 10. 10 આઉટ ઓફ 10. એ વાત હારી જ. આપણે વિચારીને જ આવ્યા હોઈએ. હા ને કંપની સારી હોય એટલે મજા જ આવે. હા એ વાત બરાબર. તારી બોલ ચલવણ કહી દેવાય. મારી હા. મારી મસ્ત રહી. એટલે આમ ખાલી મને થોડુંક એવું થયું કે હજી 1-2 દિવસ આપણે બહાર ગયા હોત તો મજા આવત, વધારે મજા આવત. પણ તે કીધું એમ કંપની સારી હોય એટલે હોલિડે આપણી સારી જ હોય એમ. હા કંપની વગર અમુક કન્ટ્રીમાં ના જવાય એટલી મને ખબર પડી કે તમને કંઈ ફરવાનું મળ્યું ના મળ્યું પણ તમારી કંપની સારી હોય તો તમે શું કહે કે અંદર પણ એન્જોય કરી શકો. એટલીસ્ટ બે ફેમિલી તો જોઈએ. હા મને એક હા ઇમરજન્સી થઈ હોય હા ઇમરજન્સી હોય થઈ હોય ત્યારે. હા એટલે બે ફેમિલી છોકરાઓને પણ મજા આવે. હા અમને એમ થાય કે એકલા તો નહીં, છોકરાઓ બી એન્જોય કરે. કારણ કે આખો દિવસ આપણે બે એમ એક સાથે ને સાથે તો ઘરે રહેતા હોઈએ. હા 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 family. હા બરાબર છે. છોકરાઓને જો ને એ કોઈ દિવસ કમ્પ્લેન નથી કરી શકતા કે અમને આ અહીંયા નથી કે આડવા પડે છે આપણે રૂમની બહાર એ લોકો મને એ લોકોને જોઈને વધારે મજા આવે. સાચું કહું ને તો ઈ કંપની એન્જોય કરે છે એટલે મેં કીધું નેક્સ્ટ હોલિડે છે ને તમે અમારા ઘરે બધા આવજો. તમને એમ થાય અમે ઘરથી દૂર ગયા અને મારા ઘરે એક વીક રહેજો તમે. હા એટલે એ લોકોને જોઈને મને મજા આવે. એમ થાય કે આપણો દિવસ સક્સેસ એમ. એટલું એન્જોય કરે છે એ લોકો. પણ એક વખત નથી કહાન કેવા આવ્યો કે હું શું કરું કેવા આવે હા. બોર થાવ હું શું કરું. સારી જુગલબંધી થઈ ગઈ છે બધાને. ખાલી ક્રિશુ મિસ થયો આમાં. ક્રિશુ miss થયો. મિસ કર્યો અમે તમને. હો તો તું અમને નથી કરતો પણ મેં તને બહુ કર્યો. સ્પેશિયલી પત્તા રમતા હતા ને ત્યારે. હા એક વખત નથી જીતી. હા ક્રિશુ તાર વખત જીતી નહીં, બહુ મિસ કર્યો મેં તને. બાય બાય. બહુ બાય બાય કર્યું આપણે. જો હવે અમારા લોકોને છે ને એરપોર્ટ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે અને મને 2-3 જણ એવી કોમેન્ટ આવી હતી કે તમે કયા રિસોર્ટમાં કે હોટલમાં રહ્યા હતા. તો આ છે એનું નામ રિયાદ પામ. અમે લોકો આમાં રોકાયા હતા. કારમાં અંદર મુકાવા મળ્યો છે.
આવા મળ્યા છે હવે. અમે ઓલી બાજુ ગયા હતા, હું નાશાબેન ઓલી બાજુ, હું આ બાજુ નથી ગઈ. પણ આપણે માર્કેટ એવી ફર્યા ને હશે એટલે બીજે એમ નહીં, માર્કેટ જેટલી વખત ફર્યા ને એટલે આપણે હા એ વાત બરાબર. તો બે જ આગળ તો મારી બાજુની સીટ ખાલી હતી તો મને એવું હતું કે એને બેગ મૂકવાની છે એટલે એક્ઝામ્પલ લે ને તું આ અસ્મિતાનું રાજુભાઈ જે આપણે ઓલી કૂદીને આવીએ જમ્પ મારી અસ્મિતા બી ગઈ. એક્ઝેક્ટલી. પણ મને ઓલી ઇમ્પ્રેશન હતી આપણે લાસ્ટ ટાઈમ આયા એરપોર્ટ, હા એટલે હું ન બેઠી ત્યાં. અડધો કલાક થશે અહીંયાથી? કલાક. કલાક? ચલો અમારી ગોઠવાઈ ગઈ છે. ચલો બધા રેડી? હોમ નાવ જઈએ છીએ. ચલો બાય બાય ટુનિશિયા. બાય 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 પામ રિયાદ. બાય બાય. રિયાદ પામ. રિયાદ પામ, યા એક્ઝેક્ટલી. Palm. It's a lovely holiday. Yeah, we enjoyed. We enjoyed a lot. યા ચલો જય માતાજી, જય માતાજી. જય ગણપતિ દાદા માત કી જય. જય તમારે તો ટર્કીનું ખાલી આ એક જ બાકી રહ્યું. એક જ બાકી છે મારે. એને જ બાકી છે. ઇસ્તંબુલ થઈ ગયું છે ને? ઇસ્તંબુલ કર્યું, એનાલિયા, હવે આ બાકી. ઇન્ટાલિયા એનાલી એ બાજુ બાજુમાં આપણે કીધું એ જ ને? આજે આપણે ત્યાં ગયા હતા ને એનાલિયા. અનાલિયા, અનાલિયા. બે તુનિશિયામાં કેટલા દિવસ અવાય? એકલું ફેમિલી આવે તોની વાત છે. 2 કે 3 નાઈટ મોર દેન. અનલેસ એ લોકોને ઓલું ડેઝર્ટ સફારીને એમ જવું હોય તો બે ટ્રાવેલિંગ, લોંગ ટ્રાવેલ. બહુ દૂર છે એટલે સફારીને તો 2 હમ કે 3 નાઈટ મોર દેન છે. 7 નાઈટ તો થોડું વધારે. તો એ ગ્રુપમાં આવ્યા હોય તો 7 નાઈટ વાંધો ના આવે એમાં છું, પણ એકલું ફેમિલી આવે તો 2-3 દિવસ, 3 નાઈટ. હા 3 નાઈટ ઇનફ છે. હા પ્રાઇવેટ એરપોર્ટ નહીં પડે. મારા सब दिखने का था कि मरली छी કેટલા વાગ્યા? 4:30. તો બરાબર છે. 8 વાગ્યા. 3 કલાક. ચાલો એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ હવે. અમે દેખાય ને એટલાસ માઉન્ટેન છે. લે લે બેટા લે. એવી છે? અહીંયા મૂકી દાદી. એ છે. એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. ક્યાં? કન્સિડર નહીં કરતા એવું લાગે છે. ટ્રેકિંગ કરવા માટે ચડવાનું જવું તો ચડવું હતું આખું ટ્રેકિંગ કરવાનું છે. હાલે પકડ. ત્યાં પ્રાઇવેટ છે કા? ના ના અંદર હશે, પબ્લિક હશે. ચાલો તો મેં ક્યારેય નથી જોયું આવું જ હતું. પણ તોય આટલું બધું ખાલી નહોતું. ડ્યુટી ફ્રી બંધ, બધું જ બંધ 8:30 હા. નીચેનું હતું ને અમે બેઠા હતા ને એ ત્યાં લોકો બહુ ખાલી છે એરપોર્ટ. ખાલી હતું. આ તો પ્રાઇવેટ આપણું બુકિંગ છે એટલે ખાલી જોઈએ હતા માણસો, પણ આજની એ લોકો ડેટ ચેન્જ કરી હા કરવા બધા ઊભા રહી ગયા છે. તો કેટલો કેરિંગ છે? 1 2 3. એક મારી હતી, એક તારા હાથમાંથી લીધી. એક યાસીન હાથમાં જ લીધી. વન મેન આર્મી રીટાર. હા એ વાત બરાબર છે. મને ગમે જ નહીં છોકરો કે જુતી હાથમાં બેગ લે. એ વાત સાચી છે હિમાંશુની. નોર્મલ શોપિંગ હોય તો હિમાંશુ જ ઉઠાવે. કાંઈ હિમાંશુ બંધ કરી દે. ભાગ પડે 50%. એકલા નહીં કે ટેસ્કોમાંથી આવે ને તો 2 બેગ નહીં, 1 બેગ ની 2 જ લ્યો કે એમ મારજું પડવી પડશે એટલે આપણે 50% ભાગ અમે ગણીએ ને કોને કેટલું વજન આવે. મસ્ત ચેકિંગ પતી ગયું છે અને હવે અમે વેઇટિંગ એરિયામાં જઈશું. તમે ડ્યુટી ફ્રીમાં જાઉં છું બેટા? જાશું? જાઓ.
સિક્યોરિટી ને બધું નાઇસ ક્લિયર થઈ ગયું છે, વજનમાં કોઈ પ્રોબ્લેમ નહોતો થયો. હવે અમે જઈએ છીએ, ક્યાં જાય છે માસી? ગેટ નંબર તો હજી વાર હશે ને? હા, તો અહીંયા બધા બેસી ગયા છે. તો અહીંયા બધા બેસી ગયા છે ને આપણે નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. આપણે અમદાવાદના એરપોર્ટમાં ને એમાં આ રૂલ્સ નહોતો તો ને સિક્યુરિટીનો, ને રાજુભાઈ? અમુક જ કન્ટ્રીમાં હોય છે. હા, આપણે ઇન્ડિયામાં ને યુકેમાં નથી આ રૂલ્સ. અને એડિશનલ સિક્યુરિટી છે. હા, એક વખત તો ફૂલ જે થાય ઈ થાય ને પછી ગમે ત્યારે ગમે તે પકડે. આ ત્રીજું થયું. પહેલા આપણે એરપોર્ટ એન્ટર થયા બધો લેગલ સ્કેન કરાવ્યો, પછી આપણે ચેક ઇન કર્યું, પછી સિક્યુરિટી ક્લીન immigration કરી. કર્યું. હા, પછી પાછું સિક્યુરિટી ચેક હા. કર્યું. હવે પાછું સિક્યુરિટી ચેક કરશે. અને ઈ ગમે તેને પકડે, બધાની કમ્પલસરી નહીં પણ ગમે તેને પકડે એવું છે ને? હા, પકડાયેલું એડિશનલ. છે ગમે રેન્ડમલી સિલેક્ટ કરે. હા, પકડવાનું નહીં. એટલે એવું જ થયું ને એમ. હા, એટલે જેમ રેન્ડમલી સિલેક્ટ કરે એની બેગ વગર બધું ખોલે. આપણે- આપણે થોઈ થોઈને ભર્યું હોય. આપણે તરકીબ આપણને આપણી બેગ કરાવી હતી, ખબર છે મંજુ? યાદ છે તને? હા, તમને એમ નીકળી કરે ને. એ લોકો એમને નીકળી અમને જતા, નીકળી ગયા તમને. કરાવી હતી. હા. મધ્ય હોલિડેમાં એમ કે હા એમ તો ઓકે તો અમારી જોડેથી તો મજા જ આવે ને એમ તો. ના, ના, બેનપણી જોડે તો મજા જ આવે ને કા? પણ નેક્સ્ટ ટાઈમ આઈ વિલ સી યુ ચારમી. અચ્છા રે. બંનેને મને એકને નહીં એમ. હવે આ વખતે થી એવું તો નેક્સ્ટ ટાઈમ થવું જ ન I will જોઈએ. see you પંક્તિ આમ થઈ જવાનું. હા, એક્ઝેક્ટલી. દર વીકેન્ડ ના તું મારા ઘરે ડાયરેક્ટ આવે છે, મને ફોન કરી હું તને ત્યાં સ્ટેશનથી લઈ જઈશ. જો અમારે ઓલી સિક્યુરિટીની અમે વાત કરતા હતા ને એમાં અસ્મિતા બેન પકડાઈ ગયા હતા આજે. આવી ગઈ. એવું હતું કે ફેમિલી અથવા તો ગ્રુપ રિચેક નો વારો આવે એમ. તો ઓકે, મને લીધી. તને લીધી. ઓકે ઓકે, ઓલા ડોક્ટર હતી કહેતી હતી. એકને કે એમ ઓકે. તો કે નહીં હા, હા, હા. ડેટને જવું પડે તો ગ્રુપ હતા તો family. ઓકે ઓકે, હા હા હા. એ મને આજે ખબર પડી કે ગ્રુપમાંથી કે ફેમિલીમાંથી એક મેમ્બરને લઈએ. એને એ બોલી એવું એમ ઓકે. રેન્ડમ હોય એટલે એવું કાંઈ તો એને થોડી ખબર હોય કે આપણે બધા એક ગ્રુપમાં છીએ એમ. એ પૂછ્યું તું ઓકે, ઓ તો બરાબર. એટલે હોઈ શકે એમ. હોઈ શકે. હા. જો હવે અમે બધી જ પ્રોસેસ પૂરી કરીને પ્લેનની અંદર જઈ રહ્યા છીએ હવે. વેલકમ ઈમન ચુલાઈ, હું તારું વેલકમ કરું. જો બધા મસ્ત એટલે આવતો જ બધા મસ્ત જો ફ્લાઇટમાં આવું ગોઠવાઈ ગયા છે. હવે થાક્યા કે ઘરે જવું. હે? હવે થાક્યા ઘરે જવું. ઘરે જાઉં, સાચી વાત છે. આ બે નમૂના કેમ ગયા? આશી કેમ નથી દેખાતી? યાસુ સુઈ ગઈ. ઓકે, અને ઓલી બાજુ 3 છોકરીઓ. જો ફ્લાઇટ હવે છે ને ચાલુ થઈ ગઈ છે. બાય બાય હિમાંશુ, બાય બાય રાજુભાઈ. બાય. તું ભાઈ ભાઈ હિમાંશુ ક્યાં કે હિમાંશુ અમારે ભેગો મોકલી દેવાનો. હા, તમારે ત્યાં ફ્લડ આવ્યું છે ને એટલે મેં બધું મોકલું હેલ્પ માટે. બરાબર છે. આમ તો જરૂર પડશે અમારા માણસો. હે ને? જય હિમાંશુ. ચાલો બેગ આવી ગઈ છે આપણે. ચાલો હવે ધીમે ધીમે આગળ વધશું ઘર તરફ.
પાણીની વેઇટ કરું છું. હે પાણીની વેઇટ. ઓકે આપણે પાર્કિંગમાં ઓછો પવન છે ઠીક ઓછો પવન છે એ વાત સાચી જ તારી તેથી તો ઓ માય ગોડ ઠંડી તો છે પણ ઓછી છે આમ ચાલો બાય 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 ચાલો રસ્તામાં જોડાઈશું આગળ પાછળ આશાબેન આવજો હા કદાચ મળશું હા આવજો રાજુભાઈ ઓકે આવજો આવજો વિજયભાઈ આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાજુભાઈ અને વિજયભાઈ કરી દીધું છે. જો અત્યારે છે 12:30 વાગ્યા છે અને હું ની માછું પાછા શાંતિથી ટીવી જોવા બેસી ગયા છીએ જો એ પાછું કેવી રીતે હોલિડે નાઇસ. નાઈસ મજા આવી. બહુ મજા આવી હવે મિસ કરીશ કા પાછું બેગો ખાલી કરી નાખી એક મોટી બેગ ખાલી કરી નાખી હવે 3-4 બેગ એક મશીન કપડાનું નાખી દીધું ધોવા ડિશવોશર કરવાનું રહેશે મગજમાં. 2-4 દિવસ સુધી રહેશે મગજમાં. બ્લોગ ચાલુ કરવાનું ને જોવાનું એ પાછું તો ચાલો અમને ખરેખર બહુ મજા આવી તો આ તો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય જય શ્રી કૃષ્ણ